जय स्वामिनारायण विद्यार्थी मित्रों, आज विडियो लेक्चर में આપણે દાખલા નંબર 5 થી શરૂઆત કરશું। પાંચમો દાખલો આવો છે, x અક્ષ પરના બિંદુઓ 1 a એના યામ છે 1 અને -5 અને b -4 અને 5 એને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધો અને વિભાજન બિંદુના યામ શોધો। દાખલા નંબર 4 માં આપણે ગુણોત્તર શોધવાનો હતો, પણ ત્યાં આગળ જે p બિંદુ હતાના બંનેના યામ આપી દેવામાં આવ્યા હતા, એકનો યામ -1 એકનો યામ 6 આવું આપ્યું હતું આપણે। જ્યારે અહીંયા આગળ x અક્ષ એ વિભાજન કરે છે રેખાખંડ AB, તો એટલા માટે આપણે આવું લખી શકીએ કે ધારો કે x અક્ષ પરનો કોઈ બિંદુ P, હવે x અક્ષ ઉપરનો બિંદુ છે એટલાનો y યામ 0 થાય, x યામ કેટલો એ આપણને ખબર નથી, એ આ બે બિંદુને જોડતા રેખાખંડ AB નું m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે, આવું આપણે લખી શકીએ। હવે અહીંયા આની અગાઉના દાખલામાં ફરીવાર યાદ કર્યું તો ચોથા દાખલામાં x અને y યામ બંને આપેલા હતા, જે વિભાજન કરતા બિંદુ હતા એના। અહીંયા x યામ આપેલો નથી, એટલે પહેલા આપણે ગુણોત્તર શોધશું ને પછી x યામની કિંમત શોધશું, બરાબર। તો p નો y યામ, કારણ કે y યામની કિંમત ખબર છે, અગાઉના દાખલામાં જોઈ લીધું છે આપણે કે x યામ કે y યામ કોઈ પણનો ઉપયોગ કરીને ગુણોત્તર શોધીએ તો જવાબ સરખો જ આવે છે। દાખલા નંબર 4 માં સમજ્યા છે। તો અહીંયા આપણી પાસે p નો y યામ છે, કારણ કે x અક્ષ પરનું બિંદુ છે એટલે y યામ 0 થાય, તો p નો y યામ બરાબર my2 my1 છેદમાં m પ્લસ n। આ સૂત્રમાં કિંમત મૂકીએ તો p નો y યામ એટલે 0 છેદમાં કાંઈ નથી એટલે અત્યારે 1 લખું છું। આમ તો ખબર છે આપણે કે 0 છેદમાં 1 એટલે 0 થાય। m આપણે શોધવાનો છે, y2 એટલે આ બિંદુ, બરાબર। તો 5m પ્લસ n, સોરી અહીંયા n લખવું છે, ny1 એટલે આ બિંદુ, તો -5n પ્લસ ની બદલે -5n છેદમાં m પ્લસ n। ચોકડી ગુણાકાર જો કરીએ આપણે તો 0 ગુણ્યા m પ્લસ n એટલે 0 બરાબર 5m -5n -5n ને આ બાજુ લઈ જઈએ તો આવી રીતે લખી શકાય +5n બરાબર 5n। હવે મારે જોઈએ છે કિંમત m છેદમાં n ની, એટલે m ને અહીંયા નહીં રાખીશ, m ને આ બાજુ લઈ જઈશ તો 5/5 બરાબર m છેદમાં n, અને તેથી m જેમ n બરાબર 5/5 એટલે 1 બરાબર। આમ પણ લખી શકાય કે m છેદમાં n બરાબર 1/1, અને એટલે આમ પણ લખી શકાય 5 5 છેદડી ગયા। હવે જ્યારે ગુણોત્તર 1/1 આવે છે, એટલે ગુણોત્તર આપણી પાસે તૈયાર થઈ ગયો 1/1, એનો મતલબ એવો થયો કે આ બિંદુ P છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે। આપણે P ના ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુના યામ પણ શોધવાના છે, એટલે કે આ બિંદુના યામ પણ શોધવાના છે। પહેલા તો ગુણોત્તર શોધી કાઢ્યો કે ગુણોત્તર 1/1 આવ્યો, હવે વિભાજન બિંદુના યામ શોધવા હોય તો આપણે આવું લખી શકીએ કે P x0 એ રેખાખંડ AB નું 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે। તેથી Px0 એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે। અગાઉ શીખી ગયા 7.2 ની શરૂઆતમાં જ કે 1/1 માં વિભાજન કરતો હોય તો એ મધ્ય બિંદુ હોય। તો હવે x ના યામ એટલે કે આ x ના યામ બરાબર x1 + x2/2, આ તો 0 છે જ, તો x ના યામ એટલે કે p x ના યામ બરાબર x1 + x2/2, તો x ના યામ બરાબર x1 એટલે કે 1 - 4/2 બરાબર। તો અહીંયા આગળ આપણી પાસે જવાબ મળશે x ના યામ બરાબર -3/2, અને આ તો 0 છે જ, તેથી p x0 બરાબર -3/2 અને 0, એટલે કે p બિંદુ જે વિભાજન કરે છે એના યામ -3/2 અને 0 થશે। એટલે કે આ જે રેખાખંડ જે બન્યો છે AB રેખાખંડ કે જેને x અક્ષ કોઈ બિંદુમાં છેદે છે એનો ગુણોત્તર છે 1/1, એટલે કે મધ્ય બિંદુ છે, અને B બિંદુના યામ -3/2 અને 0 છે। વ્યવસ્થિત નોંધી લો, પછી આપણે દાખલા નંબર આગળના દાખલા ઉપર જઈએ।
ત્યાર પછી મિત્રો દાખલા નંબર 6 આપણી પાસે છે। છઠ્ઠા દાખલામાં આવું કહેવામાં આવ્યું છે કે 4 બિંદુના યામ આપ્યા છે 1 2 4y x6 અને 3 5 એ સબાચરના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો। દાખલા નંબર 6 કોઈ એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપવામાં આવ્યો છે। સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણે 9મા ધોરણમાં શીખી ચૂક્યા છીએ। એનો અહીંયા આપણે યામ ભૂમિતિમાં ઉપયોગ કરવાનો છે। સામસામેની બાજુઓ સમાંતર હોય અને સામસામેની બાજુના માપ સરખા હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય ને એના વિકર્ણોના મધ્યબિંદુ એટલે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે। આ વાત પણ આપણે ત્યાં શીખી ગયા છીએ। એ મુદ્દાનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે। તો અહીંયા એના યામ આપણે એ તરીકે લઈ લઈએ 1 2 ત્યાર પછી b એટલે 4y ક્રમશઃ શિરોબિંદુ બીજા છે। આ છે x6 અને આ છે 3 5 બરાબર। અને આ બંનેના વિકર્ણો છે AC અને BD। AC અને BD એના વિકર્ણો છે અને 9મા ધોરણમાં શીખી ગયા એ પ્રમાણે એના વિકર્ણો ધારો કે કોઈ બિંદુ m માં છેદે છે તો આ m ના યામ એ તમે આની મદદથી શોધો કે આની મદદથી શોધો એ સરખા જ આવે। સબાચરના વિકર્ણો હંમેશા એ પરસ્પર કોઈ ચોક્કસ બિંદુએ દુભાગે છે। આ જે આપણે મુદ્દાનો ઉપયોગ કર્યો છે આ મુદ્દો જે શીખી ચૂક્યા છે 9મા ધોરણમાં એનો ઉપયોગ કરીને આપણે આગળનું કામ કરશું બરાબર। તો સૌથી પહેલી વાત ચતુષ્કોણ ABCD સબાચર છે। આ આપણે રકમમાં આપી દીધેલું છે। તેથી રેખાખંડ AC અને BD વિકર્ણો M બિંદુએ દુભાગે છે। તેથી રેખાખંડ AC ના મધ્યબિંદુના યામ બરાબર રેખાખંડ BD ના મધ્યબિંદુના યામ બે સરખા જ થાય। AC નો મધ્યબિંદુના જે યામ હોય એ જ BD ના મધ્યબિંદુના યામ થાય કારણ કે M બિંદુએ દુભાગે છે। દુભાગે એટલે બે સરખા ભાગ થાય છે। તો AC ના મધ્યબિંદુના યામ બરાબર રેખાખંડ BD ના મધ્યબિંદુના યામ સૂત્રમાં જો કિંમત મૂકી અને x1 x2 x1 y1 x2 y2 x3 y3 આવું કેવું હોય તો કહી શકાય। તો અહીંયા આપણે આવું લખીએ કે x1 + x3 ભાગ્યા 2 બરાબર આ x1 આ x3 ભાગ્યા 2 અહીંયા આપણે x2 કેવું પડે આને આપણે સોરી અહીંયા બે x1 ની જેમ y કેવું પડે ને y1 + y3 ભાગ્યા 2 બરાબર x2 + x4 ભાગ્યા 2 અને એ જ રીતે y2 + y4 ભાગ્યા 2 બરાબર ને કારણ કે x અને y બંને યામ મળે ને તો x1 એટલે કેટલા તો કે 1 x3 એટલે કેટલા તો કે x છેદમાં 2 અલ્પવિરામ y1 એટલે કેટલા તો કે 2 y2 એટલે કેટલા તો કે 6 ભાગ્યા 2 આ x1 આ x3 સમજવાનું આ y1 આ y3 સમજવાનું x1 x2 y1 y2 x3 સોરી x1 y1 x2 y2 x3 y3 x4 y4 આ આપણે વિચાર્યું છે। હવે x2 એટલે કે 4 x4 એટલે 3 ભાગ્યા 2 પછી y અને y4 એટલે કે 5 ભાગ્યા 2 હવે મિત્રો અહીંયા આગળ બરાબર ધ્યાનથી સમજો ફરીવાર 9મું ધોરણ યામ ભૂમિતિનું ચેપ્ટર એમાં આપણે શીખી ચૂક્યા છીએ કે આ રીતે આપ્યું હોય તો આ પહેલું પદ એની હારે પહેલું પદ જોડાય આ બીજું પદ એની હારે બીજું પદ જોડાય બંને વચ્ચે બરાબરની નિશાની છે। તો 1 + x ભાગ્યા 2 બરાબર 4 + 3 એટલે 7 7 ભાગ્યા 2 બરાબર ધ્યાનથી સમજજો મિત્રો આની સાથે આ જોડાશે બરાબર કારણ કે બરાબરની નિશાની છે બે વચ્ચે અહીંયા અલ્પવિરામ છે આ AC નો x યામ છે મધ્યબિંદુનો આ AC ના મધ્યબિંદુનો y યામ છે
આ BD ના મધ્ય બિંદુનો x યામ છે, આ BD ના મધ્ય બિંદુનો y યામ છે, તો x યામ અને x યામ જોડાય, y યામ સાથે y યામ જોડાય. અને એ જ રીતે મિત્રો અહીંયા આગળ આ જે છે એ AC નો y યામ છે, તો આ BD નો y યામ છે. બરાબર, સમજવા માટે યાદ રાખજો. તો અહીંયા આગળ હવે આપણે આમ ભાગ પાડી દેશું કે 2 + 6 એટલે 8, 8/2 બરાબર y + 5/2. હવેનું કામ સાવ સરળ છે. ચોકડી ગુણાકાર દ્વારા અહીંથી x મળશે, અહીંથી y ની કિંમત મળશે. તો 2 * 2 + 2x = 7 * 14. 2 ને આ બાજુ લીજીએ તો 2x = 14 - 2 એટલે 2x = 12 અને તેથી x = 12/2 એટલે કે 6. એ જ રીતે જો y ની કિંમત મેળવીએ તો 8 * 2 એટલે 16 = 2y + 10. ત્યાર પછી 2y ને અહીંયા રાખીએ, 10 ને આ બાજુ લઈએ તો 16 - 10 = 2y. તેથી અહીંયા લખું છું 16 માંથી 10 ગયા એટલે 6/2 = y અને તેથી 3 = y. તો x ની કિંમત આપણને મળી 6 અને y ની કિંમત આપણને મળે છે 3 અને તેથી છેલ્લું વિધાન લખવાનું રહે મિત્રો આપણે કે x = 3 અને y = 6. તેથી x = 6 અને y = 3 મળે છે. એટલે કે આ જે આપણો સમાંતર બાહુ ચતુષ્કોણ છે એમાં આની કિંમત 3 6 છે, આની કિંમત છે કેટલી છે 3 છે, એમ નક્કી થાય છે. બરાબર, વ્યવસ્થિત રીતે દાખલો નોંધી લો પછી આપણે આગળ ચાલીએ. હવે છઠ્ઠા દાખલા પછી દાખલા નંબર 7 ઉપર આપણે જવાનું છે મિત્રો. દાખલા નંબર 7 આવો છે. AB વર્તુળનો વ્યાસ છે અને વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને B જો 1 4 છે તો બિંદુ A ના યામ શોધો. દાખલા નંબર 7મો આપેલો છે આપણને, જેમાં AB કોઈ એક વર્તુળ છે અને વર્તુળનો વ્યાસ છે આવું આપણને કીધું છે. કોઈ પણ એક પ્રકાર સામાન્ય વર્તુળ દોરી નાખીએ એટલે આપણને ખ્યાલ આવી જાય. કોઈ યોગ્ય માપ લઈને વર્તુળ દોરી નાખવાનું આપણે પરિકરની મદદથી. આકૃતિ હંમેશા ફૂટપટ્ટી અને પેન્સિલ અને પરિકરનો જ્યાં જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં કરવો પડે. અને રેખાખંડ AB છે એમાં વ્યાસ છે, તો AB નો વ્યાસ છે મિત્રો અહીંયા આગળ કોઈ બિંદુ છે, આપણું કેન્દ્ર છે, AB નો વ્યાસ છે. બરાબર, તો એના આપણી પાસે યામ આપ્યા છે. વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે. ધારો કે આ કેન્દ્રનું નામ આપી દઈએ આપણે P. આના યામ છે 2 - 3 અને B ના યામ 1 અને 4 છે. અહીંયા કોઈ B બિંદુ છે, આના યામ છે 1 અને 4. તો આપણે A ના યામ શોધવાના છે, જેના યામ આપણે x1 y1 કહેશું. બરાબર, કારણ કે આ x2 y2 આ x1 y1. માત્ર સમજવાનું એટલું જ છે કે આ જે બિંદુ છે વર્તુળનું કેન્દ્ર એ આ વર્તુળના વ્યાસનું મધ્ય બિંદુ હોય. કારણ કે આપણે જાણીએ છીએ કે વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલે ત્રિજ્યા. વર્તુળના કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીનું અંતર એટલે ત્રિજ્યા. તો આ બે ત્રિજ્યા હોય તો આ બેનું મધ્ય બિંદુ થાય. બરાબર, તો વર્તુળનું કેન્દ્ર એ તેના વ્યાસનું મધ્ય બિંદુ છે. આ વાક્ય સૌથી પહેલા લખવું પડે. વર્તુળનું કેન્દ્ર P 2 - 3 એ વ્યાસ
રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે। હવે અત્યાર સુધી આપણે મધ્ય બિંદુને આમ શોધવા હોય તો x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 કરતા હતા। એ જ રીતે અહીંયા કરવાનું છે, પણ અહીંયા મધ્ય બિંદુને આમ આપેલા છે અને આ બિંદુને આમ શોધવાના છે। ફરક માત્ર એટલો છે। તો pxy બરાબર x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 અને આપણે x1 y1 કહેશું અને x2 y2 કહેશું ને આને આપણે xy કહેશું। તો p અહીંયા 2 અને -3 બરાબર x1 આપણને ખબર નથી, શોધવાના છે। x2 એટલે કેટલા તો કે 1/2 y1 કેટલા છે ખબર નથી, શોધવાના છે। y2 એટલે કેટલા તો કે 4/2 હમણાં જે દાખલા બન્યો તો એ જ રીતે મિત્રો ફરીવાર કે આ x યામ છે તો એની સાથે x યામ જોડાય, આ y યામ છે તો એની સાથે y યામ જોડાય, બંને વચ્ચે બરાબરની નિશાની છે। બરાબર એ જ કામ છે, માત્ર જે દાખલા નંબર 6 માં કર્યું છે એ જ કામ, પણ માત્ર રકમ બદલાવી છે અને વર્તુળ કીધું છે, એટલે આપણે યાદ કરવું પડે કે વર્તુળનું કેન્દ્ર એના વ્યાસનું મધ્ય બિંદુ થાય, જે આપણે લખ્યું છે અને પછી દાખલો ગણવાનો છે। તો હવે 2 બરાબર x1 + 1/2 એટલે કે અહીંયા -3/1 બરાબર y1 + 4/2 સાદુરૂપ આપીએ તો 4 બરાબર x1 + 1 4 - 1 બરાબર x1 3 બરાબર x1 આના યામ મળી ગયા 3। એ જ રીતે -6 બરાબર y1 + 4 4 ને આ બાજુ લઈ તો -6 - 4 બરાબર y1 -10 બરાબર y1 તો આના યામ મળે આપણને -10 અને તેથી x1 y1 બરાબર x1 એટલે 3 અને y1 એટલે -10 આ એના યામ થાય મિત્રો। બરાબર આ રીતે આપણે એનો દાખલો ગણવાનો થાય। વ્યવસ્થિત નોંધી લો, છઠ્ઠા દાખલાની જેવો જ છે, માત્ર વર્તુળ શબ્દો મેળવ્યો છે, જેને કારણે આપણે સમજવું પડે કે મધ્ય બિંદુ વર્તુળનું જે કેન્દ્ર હોય એ વર્તુળના વ્યાસનું મધ્ય બિંદુ થાય। ચાલો ત્યાર પછી મિત્રો દાખલા નંબર 8મો જોઈએ આપણે। આઠમા દાખલામાં કંઈક વ્યવસ્થિત અને બરાબર વિચાર માંગી લેવું કામ છે। a અને b અનુક્રમે -2 2 અને 2 4 હોય ને ap બરાબર 3/7 ab હોય અને બિંદુ p રેખાખંડ ab પર આવેલા હોય તો p ના યામ શોધવાના છે મિત્રો। તો સૌથી પહેલા દાખલા નંબર 8 આની કંઈક આકૃતિ આ પ્રમાણે બને। આ એક રેખાખંડ ab આપેલો છે બરાબર, એની ઉપર a ના યામ છે -2 અને -2 છે અને b ના યામ છે એ 2 અને -4 છે અને એની ઉપર કોઈ p બિંદુ આપેલું છે અહીંયા, જેના યામ આપણે x અને y વિચારવાના છે અને એના ગુણોત્તર આપેલો છે ap જેમ ab આખું। અત્યાર સુધી આપણને આ ભાગના છેદમાં આ ભાગ આપતા હતા, આને એમ કહેવાય અને એમ કહેવાય। જ્યારે અહીંયા એવું છે કે AP ના છેદમાં આખું, બરાબર। તો હવે આપણે બરાબર ધ્યાનથી સમજવાનું છે મિત્રો કે બિંદુ P XY એ રેખાખંડ AP નું અહીંયા મૂલ્ય આપણને આપ્યું છે AP બરાબર AB નું AP બરાબર 3/7 AB ગુણોત્તરમાં વિભાજન કરે છે।
હવે સૌથી અગત્યની વાત એ કે આપણી પાસે આ m આખું છે, અહીંયા આટલો ભાગ નથી. આમ જોવા જઈએ તો આપણે ખબર છે કે આ 3 હોય ને આખું 7 હોય તો આ 4 થાય, પણ એમ નહીં. એમ સમજીને નથી લખવાનું મિત્રો. આપણે સાબિત કરવાનું છે કે AP જેમ PB બરાબર 3 જેમ 4 આવે છે, અને પછી આપણે એ ગુણોત્તરનો ઉપયોગ કરીને પછીનું કામ તો બહુ સરળ છે. પણ સૌથી પહેલું કામ કે AP જેમ PB, અહીંયા AP જેમ AB આપેલું છે બરાબર. સામાન્ય સંજોગોમાં PB આપવું જોઈએ, પણ અહીંયા AP જેમ AB આપેલું છે, એનો ઉપયોગ કરીને આપણે AP જેમ PB મેળવવાનું છે, ને પછીનું કામ એ P બિંદુને યામ શોધવાનું કરવાનું છે. તો આપણે અહીંથી શરૂ કરશું કે AP બરાબર 3/7 AB બરાબર. આ આપણી પાસે આપણને ગુણોત્તર આપી દીધેલો છે. તો AB એટલે શું? તો કે AB એટલે કે આખું જો આપણે AB એટલે શું? તો કે AP વત્તા PB. હવે મારે PB નું માપ જોઈએ છે, તો PB ને મારે એકલો પાડવો પડે. તો PB એટલે શું લખીએ કાય? તો કે AB માઈનસ AB આમ લખી શકાય બરાબર. આ AB ના બાજુ લઈ ગયો છું, PB ને ખાલી ફેરવીને લખ્યું છે. તો હવે આમ લખી શકાય PB બરાબર આ AB તો એમ જ છે, પણ AP ના બદલે શું લખી શકાય? 3/7 AB. તો આ આપણું સમીકરણ 1 છે, એમાંથી આ કિંમત લખીએ તો 3/7 AB લખાય. આના છેદમાં કાંઈ નથી એટલે 1. તો અહીંયા 7 નો રસા લેવો પડે. તો હવે આવું થાય મિત્રો, 7AB PB બરાબર 7AB માઈનસ 3AB છેદમાં 7 તો ખરા જ. તેથી PB બરાબર 7 માંથી 3 ગયા એટલે 4AB છેદમાં 7. જો એટલે PB બરાબર 4/7 AB. આ આપણું સમીકરણ નંબર 1, આ આપણું સમીકરણ નંબર 2. આપણે જોઈએ છીએ AP ના છેદમાં PB. બંને બાજુ AB આવી ગયા છે. તો હવે AP એટલે કે પહેલું સમીકરણ અને બીજા સમીકરણનો ભાગાકાર કરવો પડે, તો આપણને AP છેદમાં PB કેટલા મળે? એ ગુણોત્તર મળે. તો આપણે આવું કરશું, AP છેદમાં PB બરાબર AP એટલે કેટલા? 3/7 AB. PB એટલે કેટલા? 4/7 AB. બંનેની કિંમતો લખી બરાબર. આ AB ને AB સરખા હતા એટલે ઉડી ગયા. તો AP છેદમાં PB બરાબર આ 3/7 આ છેદ આમ વયો જાય એટલે ઉપર આમ થઈ જાય, અંશનો છેદ એટલે છેદનો અંશ બરાબર ને. આવું શીખે છે, છેદનો છેદ અંશમાં જાય. તો આ 7 અને 7 ઉડી ગયા, અને તેથી AP ના છેદમાં PB બરાબર 3/4. હવે આપણી પાસે ગુણોત્તર તૈયાર થયો મિત્રો. તો સૌથી પહેલા આ કામ સૌથી અગત્યનું છે. આ 3 હોય ને આખું 7 હોય એટલે 3/4 એમ સીધે સીધું લખી નાખવાનું નથી. આ આપણે સાબિત કરવાનું છે કે AP બરાબર 3/7 AB છે. AB એટલે AP વત્તા PB લખી શકાય. PB નું માપ જોઈએ છે એટલે આમ લખ્યું, પછી એની કિંમતો લખી, સાદું રૂપ આપ્યું એટલે PB બરાબર 4/7 AB આવ્યા. અને આપણે AP છેદમાં PB તો જ આપણે આ m અને આ n કહી શકીએ, અને m જેમ n ગુણોત્તરનો ઉપયોગ કરીને પછી આપણે P બિંદુના યામ શોધી શકીએ. તો હવે આપણી પાસે ગુણોત્તર તૈયાર થયો 3/4. પહેલા આટલું નોંધી લો, પછી દાખલો કેમ ગણાય એ સમજીએ. હવે આપણી પાસે AP જેમ PB બરાબર 3/4 આવી ગયું છે. એટલે કે બિંદુ P રેખાખંડ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. PXY એ રેખાખંડ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો PXY ના યામ જો આપણે શોધવા હોય તો mx2 nx1 છેદમાં m n my2 ny1 છેદમાં m n.
તો pxy બરાબર m એટલે 3 x2 એટલે 2 એટલે કે 3 કૌંસમાં 2 n એટલે 4 x1 એટલે -2 અને છેદમાં 3 વત્તા 4 m એટલે 3 y2 એટલે -4 n એટલે 4 y1 એટલે -2 છેદમાં 3 વત્તા 4 તો pxy બરાબર 3 દુ 6 અને 4 દુ 8 8 માંથી 6 ગયા -8 માંથી 6 બાદ થયા એટલે -2 છેદમાં 7 એ જ રીતે અહીંયા 4 તેરી 12 અને -8 -12 ને -8 એટલે -20 છેદમાં 7 તો મિત્રો આ આપણો જવાબ થયો મિત્રો કે જેમાં x ના યામ છે -2 ના છેદમાં 7 અને y ના યામ છે -20 ના છેદમાં 7 મળે તેથી pxy બરાબર -2 છેદમાં 7 અને -20 છેદમાં 7 થાય બરાબર તો પહેલું જે અગત્યનું કામ હતું એ AP જેમ EB નો ગુણોત્તર મેળવવાનું કામ એ સૌથી અગત્યનું કામ હતું અને એ રીતે આપણે દાખલો ગણી શકીએ ચાલો વ્યવસ્થિત રીતે નોંધી લો પછી જે નવમો દાખલો છે આપણે અગાઉ ગણી ચૂક્યા છીએ પહેલો અને બીજો દાખલો પૂરો થયો ત્રિભાગ બિંદુઓ વાળો એ પછી તરત જ નવમો દાખલો ગણ્યો હતો એટલે હવે આપણે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલા નંબર 10મો ગણવાનો છે ચાલો સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે તો તેનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે મિત્રો અહીંયા તો સૂચના આપી છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા વિકર્ણોની લંબાઈનો ગુણાકાર પરીક્ષામાં આવી સૂચના નહીં આપવામાં આવે આપણે નવમા ધોરણમાં શીખી ચૂક્યા છીએ બરાબર તો દાખલા નંબર 10 સમબાજુ ચતુષ્કોણ આપણને આપવામાં આવ્યો છે સમબાજુ ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જેની ચારે બાજુઓ સમાન છે પણ વિકર્ણોના માપ જુદા જુદા છે અહીંયા આપણે નામ આપી દઈએ ABCD અને દરેકના આપણને યામ આપ્યા છે 3 0 ક્રમિક શિરોબિંદુઓ કીધા છે 4 5 ત્યાર પછી છે -1 અને 4 અને ત્યાર પછી છે -2 અને -2 તો બહુ સ્વાભાવિક છે સૂત્રમાં કીધું છે એટલે બાકી આપણે મળે યાદ કરવું પડે કે AC અને BD બંનેના માપ આપણે શોધવા પડે અને પછી સૂત્ર જે આપ્યું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા વિકર્ણના માપનો ગુણાકાર તો સૌથી પહેલા ચતુષ્કોણ ABCD સમબાજુ છે AC સ્ક્વેર અંતર સૂત્રનો ઉપયોગ 7.1 મુજબ 3 + 1 નો વર્ગ વત્તા 0 4 કૌંસ ઉપર વર્ગ AC સ્ક્વેર બરાબર 3 ને 4 નો વર્ગ એટલે 16 વત્તા 16 એટલે AC સ્ક્વેર બરાબર 32 અને તેથી AC બરાબર 4 વર્ગમૂળમાં 2 32 એટલે 16 ગુણ્યા 2 16 નો વર્ગમૂળ થાય 4 અને વર્ગમૂળ 2 એમને એમ રહેશે બરાબર આ જ રીતે આપણે BD ની કિંમત શોધવી પડે BD સ્ક્વેર બરાબર B એટલે અહીંયા 4 + 2 કૌંસ ઉપર વર્ગ x3 - x4 કૌંસ ઉપર વર્ગ y3 - y4 કૌંસ ઉપર વર્ગ માઈનસ છે એટલે પ્લસ થઈ જાય પ્લસ 5 + a કૌંસ ઉપર વર્ગ તો BD સ્ક્વેર બરાબર 6 નો વર્ગ એટલે 36 ફરી વખત 36 5 ને 1 6 અને 4 ને 2 6 36 એટલે કે 36 ગુણ્યા 36 વત્તા 36 એટલે 72 અને તેથી BD બરાબર 6 વર્ગમૂળમાં 2 36 ગુણ્યા 2 એટલે 72 અને 36 નો વર્ગમૂળ થાય 6 તો AC નું માપ મળી ગયું આપણી પાસે
અને BD નું માપ પણ તૈયાર થઈ ગયું. હવે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ નવમા ધોરણમાં ફરીવાર યાદ કરો, આમ લખીએ એટલે વંચાય આવી રીતે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા AC ગુણ્યા BD આ રીતે લખાય. તો ABCD બરાબર 1/2 ના 1/2 અહીંયા થશે 4 વર્ગમૂળમાં 2 અહીંયા થશે 6 વર્ગમૂળમાં 2. આ વર્ગમૂળ 2 ને આ વર્ગમૂળ 2 એટલે 2 આખા અને આ બંને આની સાથે ઉડી જાય અને તેથી ABCD બરાબર 6 ગુણ્યા 4 એટલે 24 એકમ સ્ક્વેર. કોઈ નામ ન આપ્યું હોય, સેન્ટીમીટર કે એમ ન કીધું હોય તો એકમ સ્ક્વેર અથવા ચોરસ એકમ એમ પણ લખી શકાય મિત્રો. તો સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુ આપેલા છે અને એના આધારે આપણે એનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો આપણે સૂત્ર નિયમ યાદ કરવાનો છે કે સમબાજુનું ક્ષેત્રફળ એટલે વિકર્ણના માપના ગુણાકારનું અડધું, જે આપણે 9મા ધોરણમાં શીખી ચૂક્યા છીએ. તો 9મા ધોરણના ચતુષ્કોણના ગુણધર્મો યાદ હોય તો આ દરેક દાખલાઓ સારી રીતે આપણે કરી શકીએ. વ્યવસ્થિત નોંધી લો. આ સાથે આપણો સ્વાધ્યાય નંબર 7.2 પૂરો થાય છે. આગળના લેક્ચરમાં સ્વાધ્યાય નંબર 7.3 ઉપર જઈશું.